હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ચણાના લોટના પુડલા. તો આપણે તે માટે ચણાનો લોટ લીધો છે, પાણી, નમક, અજમો અને રોજના રૂટીન મસાલા હોય તે મસાલા. ફ્રેન્ડ્સ, તમે આ વેજીટેબલ્સ જેમ કે ધાણા છે, કાંદા છે, ટામેટા છે, એ બધા વેજીટેબલ્સ તમે અંદર એડ કરી શકો છો. કોબીજ છે, પછી મેથીની ભાજી છે, બધા જ વેજીટેબલ આપણે એમાં ઉમેરી શકાય. તો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ. મેં લોટ છાડવા માટેની મેં પેલી ચાળણી લીધી છે અને આપણે 1 કપનો પુડલા બનાવીશું. હા, 1 કપ લોટ જેટલો થાય એટલા લોટના આપણે પુડલા બનાવવાના છે. અને આપણે ચણાના લોટની કોઈ પણ વસ્તુ બનાવીએ ને તો લોટ હંમેશા ચાળીને જ લેવાનો. તો આપણે 1 કપ જેટલો લોટ લીધો છે. હવે આપણે લોટને ચાળી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, આપણો લોટ ચડાઈ ગયો છે. હવે આપણે તેની અંદર મસાલા એડ કરીશું. આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. થોડુંક. હા. પછી આપણે હળદર, અડધી ચમચી હળદર પાવડર. પછી હવે અડધી ચમચી લાલ મરચું પાવડર. તમે ફ્રેન્ડ્સ આમાં લીલું મરચું પણ લઈ શકો છો. અમે લાલ લીધું છે. હા, લીલું મરચું, પછી લસણ, આદુની પેસ્ટ. પછી આપણે ધાણા જીરું. હા, 1 ચમચી ધાણા જીરું પાવડર નાખી દે, આખી ચમચી ભરીને. પછી આપણે તેની અંદર અજમો એડ કરીશું. હા, અજમો હંમેશા આપણે હાથેથી મસળીને જ નાખવાનો. હા, આપણે ચણા લોટની કોઈ પણ વસ્તુ બનાવીએ ને તો અજમો તો નાખવાનો છે એમાં. અજમાની સ્મેલ એકદમ મસ્ત આવે છે. હા, તો મસાલો નખાઈ ગયો. હવે આમાં આપણે કાંદા, ટામેટા, કોબીજ, પછી બટેટા, જે વેજીટેબલ નાખવા હોય ને બધા વેજીટેબલ આપણે આની અંદર આપણે તેલ એડ કરીશું. હા, તેલ નથી નાખવાનું. આપણે એમાં બધા વેજીટેબલ એડ કરી શકીએ છીએ. અને હવે આપણે પાણી નાખી અને બેટર બનાવવાનું છે. આપણે જેટલા કપ પાણી લીધું હતું, હા, આપણે આ 1 કપ લોટ લીધો છે તો પહેલાં 1 કપ ભરી લે, પછી થોડું થોડું પાણી નાખતું જવાનું અને બનાવતું જવાનું બેટર. હા, બસ 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 બસ. હવે એ પછી જોવે ને તો જ આપણે મિક્સ કરીશું. હા, લા બહુ પતલું પણ નહીં, બહુ જાડું પણ નહીં, મીડિયમ. આપણે મીડિયમ ખીરું છે બનાવવાનું. આપણે થોડું થોડું પાણી અંદર એડ કરતા જઈશું. હા, નાખી દે બધું પાણી. જો આપણે 1 કપ લોટ લીધો હતો તો 1 કપ પાણી એમાં જરૂર પડી. બસ 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 બસ. થોડુંક વધારે પાણી નાખવું પડ્યું. આપણું પુડલાનું ખીરું બેટર બની ગયું છે. હવે આપણે પુડલા બનાવવાનું શરૂ કરીશું. તમે જોઈ શકો છો. હા, બહુ પતલું પણ નહીં અને જાડું પણ નહીં. આપણે પુડલા બનાવવા માટે આ ટાઈપની વાટકી આવે ને કપ, એ લેવાનો છે. જો આ રીતે, જો આમ બેટર કરવાનું છે. આ રીતે ધાર થાય એવું. તો હવે આપણે પુડલા બનાવવાની રેસીપી શરૂ કરીએ. ગેસ ચાલુ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, આપણે લોટીને ગરમ થવા મૂકી દીધી હતી. ગેસ ચાલુ છે. આપણે તેની પર ઓઇલ પેલું કરી દઈશું. આપણે લોટી પર તેલ લગાવી દેવાનું, એટલે આપણે જે પુડલા બનાવીએ ને એ ચોંટે નહીં અને આસાનીથી ઉખડી જાય. બસ બસ. હવે આ પુડલા કેવી રીતે બનાવવા એ હું તમને બતાવું. તો તે માટે આપણે જે પેલી વાટકી છે, તો આપણે લોટ આખો ભરી લેવાનો. જો નાનો પુડલો બનાવો હોય તો ઓછું બેટર લેવાનું, અને મોટો બનાવવો હોય તો વધારે લેવાનું. જો આ રીતે બનાવવાનું છે. જાડો બનાવવો હોય તો જાડો, અને પતલો બનાવવો હોય તો પતલો. આપણે જે રીતે બનાવો, પતલો કરવો હોય તો આ રીતે પાથરી દેવાનું, અને જાડો બનાવવો હોય તો આપણે આ રીતે પાથરીને પછી વધારે નહીં પાથરવાનું એમ.
આપણે થોડી વાર હવે ગેસને થોડી વાર ધીમો કરી દેવાનો, નહીંતર પુડલો છે ને લાલ થઈ જશે. આપણે ધીમો કરી દઈએ ને તો સારો રહે, લાલ નથી થતો. ત્યાં સુધી આપણે બધા જે ડબ્બા છે તે મૂકી દઈશું. આ પુડલો પાથરી અને આ રીતે ઉપરનું પડ આપણને જામી ગયું હોય દેખાશે ચણાના લોટનું. અને પછી આપણે હવે પલટાવી લેવાનો છે. જો આ રીતે એકદમ આસાનીથી પલટાઈ જશે. જો આપણે ગેસ ધીમો રાખીએ ને તો એકદમ સરસ ચડે. ગેસ ફૂલ હોય તો આ લાલ થઈ જાય છે, એટલે હવે ગેસ ફૂલ કરી દેવાનો. જ્યારે પેલું પડ હોય ને ત્યારે ગેસને ધીમો કરી દેવાનો. હવે આપણે આની ઉપર તેલ લગાવવાનું છે. આપણે બાળકોને નાસ્તાના ડબ્બામાં પણ આ પુડલાને આપી શકાય. આ પુડલાની ઉપર આપણે ગ્રીન ચટણી, ટોમેટો સોસ, પછી ચીઝ અને થોડા બીજા વેજીટેબલ નાખી અને આપણે રોલ વાળીને એમ પણ અને પછી રોલ વાળીને કટ કરીને પણ આપણે નાસ્તાના ડબ્બામાં બાળકોને આપી શકાય છે. આ એકદમ હેલ્ધી રેસીપી છે અને ફટાફટ બની જાય એવી છે. બાળકોને પણ ભાવે એવી છે આ રેસીપી પુડલા. આમાં આપણે મકાઈના દાણા અને બીજા બધા વેજીટેબલ જો એડ કર્યા હોય તો એકદમ હેલ્ધી રેસીપી બને છે. આ હેલ્ધી ડીશ બને. આ તમને બાળકોની જ્યારે પાર્ટી હોય ત્યારે પાર્ટીમાં પણ આપી શકો છો. સ્કૂલમાં કઈ ફંક્શન હોય ત્યારે આપી શકો છો. ગેસ ધીમો કરવા ગઈ તો બંધ થઈ ગયો, ચડતા વાર લાગે છે. હા, દીદીએ સવારે બનાવી હતી. તો આ પુડલા બનીને તૈયાર છે. તૈયાર છે. હવે આપણે પ્લેટમાં લઈશું અને તેની પર માખણ લગાડીશું. હા, નાના બાળકોને આપણે ખવડાવવાનું હોય તો માખણ લગાવવાનું. વધારે હેલ્ધી બની જશે. લગાડી દો. ઘી, તેલ અથવા માખણ આપણે જે આપણી ઘરે હોય એ લગાવી દેવાનું. અને આ પીનટ ચટણી છે અને મસાલા આપણે તેની પીનટ ચટણી સાથે, ગ્રીન ચટણી સાથે, કેચઅપ સાથે, આંબલીની ચટણી સાથે આપણે ખાઈ શકીએ છીએ. હું તમને ટેસ્ટ કરીને બતાવું. હા, ગરમ છે કે એકદમ ટેસ્ટી બન્યો છે ફ્રેન્ડ્સ. મને તો આ પુડલા બહુ જ ભાવ્યા. જો તમે પણ આ રીતે બનાવતા હોય તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. બાય બાય.